હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે સવારમાં આવી ગયા છીએ ખેતરમાં. જુઓ પૂળા નાખી દીધા છે. બે પૂરેટો પૂળા નાખી દીધા. બાઈકન બાઈક ઊભું કરી દીધું અને ઈચ્છા છે હવે જવાની મકઈ વાઢવા. મકઈ બે પૂરેટો અત્યારે લાવી દે. હું કોઈ હા તે શું માનતા પાણી પીવું છે. ગાય થોડો શરમાય છે બિચારો. એની શીખર છે આમ શરમ આવે છે તો મને ખબર નહીં પડતી. અરે હું આવે છે તો ગાય દીકન જઈએ ને એટલે બતાવીએ. તો ગાય આપણે એમ કહેતા હતા કે મકઈ વાઢવા જઈએ, પણ મકઈ વાઢ્યાના પહેલાં પેલા પૂરા બતાવ્યા હતા ને. બે પૂરેટર જુઓ હોય ઉપર ચડાવી દીધા છે. અને માં આવ્યા ને હાલ ગોમમાંથી અમુક હોય ખેતરમાં આવ્યા ને માગી કે ત્રણ જેવા પૂળા ભોય મેઘ, કારણ કે હું અમે પેલા પૂળા હા નાખી દો. તો જુઓ ઓહ હવ તો માં હું ઘેરથી આવ્યા છું માં તે હું પૂળા નાખીશ બરાબર. અને અમે ગોવિંદને બે જણા જઈએ. જો સોને હજી ભરવાનું બાકી છે બનતાવજી જાતે પછી રાગ તો ખરું ને કે અમે આવીશું ને એક ભરાવ રાખશું તો ખરા. તો ગાઈ રાતે ફોટી લઈ લીધું અને હેડ્યા છીએ કોઈને બે સાર વાઢવા. જોવા તો ખરા ગાઈ આજ તો કેનાલમાં પાણી બંધ થઈ ગયું છે. એ આગળ વાળે કે તું ગાઈ ગોવિંદ તો દાદાગીરીના ફૂલ મૂડમાં છે. આગળ જવાય નહીં દે. તું ગાઈ જવા દે. અલે જવા દે કે યાર હું કરીશું તું. તો ગાઈ આ વિડીયો ચાલુ છે તો એ ગોવિંદ તો દાદાગીરીના ફૂલ મૂડમાં છે અને અમે હેડ્યા છીએ મકઈ વાઢવા. તો એ જઈને કન્ટિન્યુ કરીએ. તો ગાઈ જો આપણે ફાઇનલી હવે પહોંચી જાય છીએ મકઈ વાઢવા. એક વસ્તુ હું તમને કહેવા માગતો હતો કે ગાઈ એસપી બટકમાં થોડો સપોર્ટ કરો કે યાર, થોડો વધારે સપોર્ટ કરો. સપોર્ટ તો તમે કરો જ છો, આપણી ચેનલમાં કરો છો અને એસપી વડનગરમાં કરો છો, પણ યાર સપોર્ટ થોડો વધારે કરો. કારણ કે એમાં સબસ્ક્રાઈબર પ્રમાણે વ્યૂ આવતા નથી. એટલે તમે થોડો સપોર્ટ વધારો ગાઈજ તો મજા આવે. વિડીયો બનાવવાનું પ્રોત્સાહન વધારે, બીજું કંઈ કહેતા નહીં. કારણ કે અમારા ટીમ મેમ્બરો રહ્યા વ્યૂ નહીં આવતા કે એટલે કે બનાવશું પણ હવે એ વહી નક્કી કર્યું છે કે ઉત્તરાયણના શેર બનાવશું 14 તારીખ પછી. તો થોડા દાડા શેર બનાવશું, 2-3 દાડા શેરી. તો તમે સપોર્ટ કરતા રહેજો. અને આપણે ભાઈ આવી ગયા છીએ મકઈ વાઢવા. તો વાઢી નાખીએ મજબૂત, બે ભારા કહી નાખીએ. અને છે બી હમણાંથી કેવું કરીએ 2-3 દાડાથી કે ટોશો વાઢી નાખીએ. આયરન જો આ સેમ્પલ બતાવી તમને. થોડું વધારે પડ્યું કે એટલે આયરન નહોતું વાઢ્યું. જો આ રીતના અડધમાં વાઢી દઈશું. કારણ કે આ મકઈ છે ને ખાસી લોબી છે અને રસ્તા ઉપર આપણે જઈએ ને એક બધો અડન સાધન આવે, કોઈ રિક્ષા છે ગમે જે વસ્તુ છે અને હું અમુક ભારો લાવતું હોય ને તો અડી રહે. પછી આપણે અહીંથી જઈએ છીએ એટલે કેનાલ ઉપર જઈએ એટલે પછી મજા ઓછી આવે છે. અને એ તો બધું બરાબર છે પણ ભોય લબડે ને એક પછી માટી થાય ને એક પછી પોહાતું નહીં. પછી રે જઈને વાઢી નાખવું પડે અને ખોટું ઉકેડામાં નાખી દઈએ કે ગમે તે કોઈક બીજી વસ્તુ કહી નાખીએ. એના કરતી પછી ઓયથી અધમાની વાઢી નાખીએ અને ઊંચો થવો હોય તો થાય, કોઈ વધુ ના આવે બરાબર કે. તો વાઢી નાખીએ પછી આગળ જઈને કન્ટિન્યુ કરીએ. તો ભાઈ જોવા આપણે ફાઇનલી બે પૂરેટો છે. 2 પૂરેટો લેવા તો આવ્યા છીએ પણ એક પૂરેટું મેં આગરી અને આ બધી કાઢી છે. જો કમ્પ્લીટ ટોશીઓ વાઢી અને આ જુઓ ગોઈને થોડું વાઢે તો ગોઈને હેડ આપણને નાખ્યા યાર. તો ગાઈ અમે ગોઈને 2 જણા આ પૂરેટું નાખ્યા આવશું અને પાછા આવશું બીજું પૂરેટું લેવા. તો પછી ત્યાં જઈ અને પછી બીજું શું કામ કરીએ એ તમને બતાવીએ. ગાઈ જો ફાઇનલી આપણે એક પૂરેટું લેતા આવ્યા છીએ અને બીજું લેવા જઈએ છીએ. જો માં શું કરું છું, જો માં સોન ભરે છે. બરાબર છે. જો સોન ભરે છે. ભાને કોકનો ફોન આવે છે. તો બીજું પૂરેટું વાઢવા જઈએ અને પછી
આવીએ ને એટલે કન્ટિન્યુ કરીએ બરાબર. તો ગાઈઝ ફાઇનલી આપણે 2 પૂરેટો લેતા આવ્યા છીએ મકાઈનો બરાબર. આ જોવા એક હોય પડી છે અને આ અડધું જ નાખી દીધું ને આમ નાખ્યા છે ભાનમાં 2 જણો. હાઉ મકાઈ નાખીશું ગાઈ. હા તો જુઓ આ જોટાનું વાદળી પટ્ટો બધે તો પણ એને જુઓ કે આ નાખીશ એવું થઈ ગયું. ખેંચીને કાપો પાડી દીધો છે એ તો અમે છોડ લીધું પેલા રે આ તો કઈ નહીં ભાઈ માગી જ છે. પેલા દોડ કરતી કે એટલે એરી બધી તું કાબુમાં હતી પણ તો એરી જપતી ના થતી એક પછી છોડી નાખી. તો હવે ઘેર જઈએ અને પછી કોક કામ કરીએ બતાવીએ બરાબર. તો ગાય જો આપણે ફાઇનલી ખેતરમાંથી ઘેર આવી જાય છીએ અને મને તો બરાબર ભૂખ લાગી તો કીધું શાક કાઢી નાખું મારું. જો શાક પહેલાં બનાવ્યું છે એનું એ હું તમને પહેલાં બતાવું. જો આવ્યું ને આ એ ગોવિંદનું અલગથી કાઢેલું છે શાક બરાબર. કારણ કે એને ડેટો ને એવું ભાવતું નહીં મિક્સમાં હોય ને તો દોણા કાઢ્યા છે. આ જુઓ શાક ડેટો અને આપણો કહેવાય પાપડીઓ તો ગોવિંદને તો અલગથી કાઢ્યું પણ હું છે ને પેલા મને ખોળી માપનો ડેટો અને દોણા લીધા છે. જુઓ મારા મમ્મી કેવા રોટલા બનાવે જુઓ બાજરીના. મમ્મી હવ રોટલા બની જશે. મને તો કરતી ભૂખ લાગી ખાઈ અને પછી મારા ભા 2 જણોનું ભાત આલવા જવાનું છે તો ભાત આલે આવશું પછી કોઈક કામ કરીએ એટલે કન્ટિન્યુ કરીશું. તો ભાઈ જોઈ લો આપણે આ 150 લઈને હેડ્યા છીએ અને ભાત આલવા જવું છે. મમ્મી એવું કોળસ કે ઠેલી ઓહ તો ભાઈ પાપડીનો ફોતરો એ લઈ જઈએ છીએ બેસન ખવડાવવા થશે બરાબર. આ સાસનું ડોલશું છે રોટલા અને શાક ભરાઈ ગયું છે અને આ જુઓ પાપડીઓ એ ભરાય છે. તો અમે ગોવિંદ 2 જણા જવું કારણ કે વર્તા પેલું બીજું એ બાઇક છે ને જૂનું આ નવું બાઇક લઈને જઈએ છીએ તે જૂનું બાઇક એ હંગાતે લેતા આવીશું કારણ કે મારા પપ્પાને વડનગર જવાનું હોય છે ને ભાઈ તો ઇવન કદાચ મોડું થાય તો પછી એ બાઇક લઈને અમારે જવા થાય ને પછી અટતું જવું પડે. પછી પાછું પેલું એ બાઇક એક પાછું અમને મેકવા આવે પાછું આયરો ઇવન લેવા જાય એવું થાય. એના કરતાં 2 બાઇક હોય ને તો 2 વખત આવતો ફાવે બરાબર. તો વાત ચાલવા જઈએ છીએ તો આગળ કન્ટિન્યુ કરીએ. તો કે જુઓ ગાઈ વધનાર પડી જાય છે અને આપણે આવી જાય છીએ ખેતરમાં 3 જણો હું ગોવિંદ અને જોવા કે મારા મમ્મી 3 જણા. હેલો ગાઈસ ગોવિંદને કહી દીધું છે અરે નહીં તારા પાયણા ખૂબ શહેરમાં આવી ગયા ના જો ઘેરથી લાયા ને એ અને આ જોવા તો કરા આમાં મમ્મીને કીધું પોયલો પાડે તે બતાવી એ ગાય છે એ બતાવી એમાં તો હોઈ ગયા નેચરલ વસ્તુ છે. અને આ મારા મમ્મી જુઓ પોયલા પાછા પાડે છે અને સોન પર આ ટોકરમાં જુઓ. તો બનતાવજી તો લગભગ અત્યારે જવું વાઢવાના હશી પણ આ તો નક્કી ના કહેવાય મકઈ વાઢવાની થાય. આજે હું શિખર આજકાલના વળી શિખર છે એમ શહેરમાં હોય છે. પહેલાં ગાઈ જાય મેં વિડીયોમાં આવતા ને તો કોઈ અહું ના આવતું ને અમે શિખર છે કોઈ ખબર પડતી નથી. કોઈ ના હોય તો તુવેર મેન છેથી તુવેર હતું એના યાર ગાઈ કારણ કે હજી તો સાર વાઢવાની છે. સાર વાઢવા જઈએ ને એક બતાવીએ તો બન્યા રહેજો આગળ કન્ટિન્યુ કરીએ. તો જો ગાઈઝ આપણે ત્યાં હતા જ ને ખેતરમાં સા મેકી દીધું સા મેકી દીધું નહીં એંગ ઘેરથી લાવી અને ત્યાં પણ ચૂલા મેકી દીધો કારણ કે ગરમ રહે ને એના માટે. તો આ જુઓ 3 જણો અહીં વાઢના છે જવું વાઢી રહેવા આવ્યા છીએ પણ હું જે થાય 3-4 જેવો લઈ જઈએ બરાબર. તો હું વધારતો હતો પણ થોડી કીધું ક્લિપ લઈ લઈએ તો હું વાળું ને એ ક્લિપ તમને બતાવું અને 2 વાટતો હોય ને એ પછી પાછળથી ક્લિપ ઉતારીને બતાવું બરાબર.
તો બન્યા રહેજો, આગળ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ જુઓ તો ખરા ગોવિંદ જેવો સાર વાટા છે. ના બાદમાં મમ્મીએ જબ્બર સાર વાટા છે. બે જણા તો જબ્બર વાટવાનો કારીગર છે. શું વાત કરો તમારે? જુઓ આજ તો કીધું ફૂલ સ્પીડમાં દોડાવું નહીં, કમ્પ્લીટ બતાવો. અને આ જુઓ તો ખરા હું એ વાટવા માંડી છું. શેવું વાટું છું કયો? વિડીયોમાં જે વખત ઉતારે એ વખત નહીં બોલતો પાછું, આ પાછળથી અવાજ ચાલે છે. શેવું વાટું છું કયો? વાટું છું પાપા કમ્પ્લીટ નહીં પાવતું પાછું એવું વાટી. તો જોવા પછી દાંત લઈ લીધો છું અને જવનો ચાર પૂરેટો કહી નાખ્યો અને અમે હેડે છીએ ત્યાં કાં આપણે ડાળીએ બેસીને છે ને બધી છે ને કણ. જો આ મમ્મીને ઉપાડી લીધું ને આગળ એક ગોવિંદને ઉપાડી અને મારા માઈએ એક ઉપાડી અને બીજું એક ગોવિંદને ઉપાડી. તો 4 જણા હેડે છીએ. વધારે શીખર છે એમ જાલી મમ્મી. તો ગાય જો અદરાઈ જોવા તો ખરા બધું ભાઈ ના આવી છે. મકાઈમાં તો બધું કૂદીને મકાઈ તોડી ના હશે ને આગું પાછું બધું કઈ ના હોય અદરા. આપણે ભાઈ કના જવામાં આવે છે ભાઈ પેલી બાજુથી આવું કે આ એ પેલું મોટું ટોકું દેખાય ને અમારું એ ત્યાં સીધા આ બાદ આવું અને ઝાડા ઉપર આવું એક વસીથી દોડતા આવું બધું શાપ ગઈ ના આવે. અમારા મોની મારી મકાઈ હતી ને તાણીએ તો જોવા ને તો બધું જબ્બર ભઈ નાખતા. બહુ કર એ પેલી બાજુમાં મકાઈ છે ને મને હાલ કૂદું છે તો ધ્યાન જાણો લો. તો ગાય આગળ કોઈક કામ કરીએ એટલે બતાવીએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ ને વૈકણ જાવનો 4 પૂરેટો નાહી દીધો છે. જુઓ ભા વૈકણ કોણ બેવડું છે અને મા પીને વાળવા માંડ્યા છે. અને આ તો જોવા કે હમણાં હું તમને કહેતો હતો કે વધરો આવ્યો હતો તે માન બધા ઝાલર આપણે પેલ બાદ કીધી હતી કે રસ્યા ને એવું બધું નાખ્યું છે પેલ બાદ તે તો જોવા તો કંટાળીને પછી વધરો જતો જ નતો ને તે પછી વાઢ નાખ્યા એક જફા જ જાય અમે માપની પાપડી આવે એક પછી કંટાળી અને વાઢ નાખ્યા. ના મારા મમ્મી હાથ પગ ધોવા જાય છે. તો કોણ ભેવરાય છે ને અમુક લગભગ છેલ્લા વાગે છે 5 વાગવા થયા છે. તો પછી થોડી વાર શેરી દોઈ નાખી. તો ગાઈઝ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આટલો એન્ડ કરી દઈએ બરાબર. જય માતાજી.